ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયાની ઐતિહાસિક ઇવેન્ટ એટલે શૌર્ય રંગ ખાખી એવોર્ડ્સ કે જેના વન ઓફ ધ સ્પોન્સર્સ છે શ્રી હરિ નર્સરી. હવે એક નર્સરી કે જે ઓર્ગેનિક ફૂડનું વાવેતર કરે છે, એનો સેલ કરે છે ગ્લોબલી, એ પોલીસની ઇવેન્ટને કેમ સ્પોન્સર કરે એ મને સવાલ થયો. એટલે એનો આન્સર મારે જોઈએ છે અને આન્સર આપવા માટે શ્રી હરિ નર્સરીના ઓનર પ્રકાશભાઈ ધડુક આપણી સાથે ઉપસ્થિત છે. એમને આ સવાલ કરીશું. સર, આપને કેમ પહેલાં તો એ બધું પછી આપણે પહેલાં મને આપની પ્રોડક્ટ વિશે કહો કે આપની પ્રોડક્ટ શું છે અને ગ્લોબલી આપ ટ્રેડ કરો છો, એની આખી સ્ટોરી શું છે? નમસ્તે, હું શ્રી હરિ નર્સરી, અરેઠ માંડવી, સુરત. શ્રી હરિ નર્સરી આંબાનું ઉત્પાદન, આંબાની કલમો બનાવે છે, જે ગુજરાતમાં અને ભારતમાં પહેલી વખત ગૌખેતી આધારિત નર્સરી છે. સંપૂર્ણ ઓર્ગેનિકલી અમે લોકો આંબાની કલમો બનાવીએ છીએ. તો આ આંબાની કલમો ઓર્ગેનિકલી ગ્રો કરીને ખેડૂતોને આપણે કેવી રીતે વધારેમાં વધારે ઓર્ગેનિક બાજુ, પ્રાકૃતિક ખેતી બાજુ વળી અને સારામાં સારી કેરીનું ઉત્પાદન કરી અને દેશ માટે પ્રગતિનું કામ કરે, એના માટે શ્રી હરિ નર્સરીનો પ્રયાસ છે. સર, હવે મારો એ મેઇન પ્રશ્ન કે એક નર્સરી, એક એગ્રીકલ્ચરલ પ્રોડક્ટના ઉત્પાદક છો આપ, તેમ છતાં પોલીસની ઇવેન્ટને સ્પોન્સર કરવાની આપની ઈચ્છા કેમ થઈ? હા, પોલીસની ઇવેન્ટ આપણા દેશ માટે, પોલીસ અને સૈન્ય એ આપણી કરોડરજ્જુ છે, જેનાથી આપણી સુરક્ષા, આપણા દેશની સુરક્ષા અને દેશની આંતરિક સુરક્ષા જે પોલીસ અને આર્મીના હાથમાં છે, તો આપણી ફરજ બને છે કે આપણે એને સપોર્ટ કરીએ. ડેફિનેટલી. હવે સર, ઓર્ગેનિક બેઝ આપનું જે આપ કલ્ટિવેશન કરો છો અને સેલિંગ કરો છો, ઓર્ગેનિક ફૂડ, પ્રાકૃતિક ખેતીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એટલું પ્રાધાન્ય આપે છે. પ્રાકૃતિક ખેતીની અત્યારના સમયમાં કેટલી આવશ્યકતા છે અને ખેડૂતો કેવી રીતના તેના તરફ પ્રયાણ કરી શકે? પ્રાકૃતિક ખેતીની હવે આ સમયમાં જોઈએ તો હવે સમય આવી ગયો છે કે બધા જ લોકોને પ્રાકૃતિક ખેતી બાજુ વળવું પડશે. જે આપણે આપણો જૂનો સમય ભૂલી ગયા હતા એને આપણે ફરીથી આપણે એ જ ગણિત ગણી અને આપણા જે વડવાઓ જે પ્રાકૃતિક ખેતી કરતા હતા, ગૌ ખેતી આધારિત ખેતી કરતા હતા, જેમાં આપણે વગર કેમિકલની ખેતી કરીએ છીએ, જેનાથી આપણું સ્વાસ્થ્ય, આપણા દેશની સુરક્ષા, આ બધું જ એની પર છે. આપણી જમીન સુરક્ષિત હશે તો આપણને ઉત્પાદન સારું મળશે. આના માટે જ શ્રી હરિ નર્સરી પ્રયાસ કરે છે. સર, આપણી પાછળ આ પોસ્ટર છે કશ્મીર નયા સવેરા. આ ઇવેન્ટમાં આ કશ્મીર નયા સવેરાનું લોન્ચિંગ છે, એનું વિડીયો બુક લોન્ચિંગ છે. તો કશ્મીરની અત્યારની જે પરિસ્થિતિ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 9 વર્ષના કાર્યકાળમાં કાશ્મીર જે અપગ્રેડ થયું છે, જે ઉપર આવ્યું છે, અનેક એમાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવ્યા હતા, વિરોધ થયા હતા, છતાં પણ બધા જ હવે આખી જનતા એને સ્વીકારી રહી છે કે આર્ટિકલ 370 ઓર એની અધર ડિસિઝન એમનું. એના વિશે આપનું શું કહેવું છે? કાશ્મીર એટલે આપણા દેશનું મુગટ છે, એ આપણો હિસ્સો છે. અને અત્યાર સુધી જે કાશ્મીરમાં થયું એની જગ્યાએ મોદી સાહેબે આવીને જે 370ની કલમ દૂર કરી, આ ખૂબ જ બાહોશીભર્યું, કુનેહભર્યું પગલું છે, જે અત્યાર સુધીમાં કોઈનું કામ કર્યું, કોઈ આવું કામ નથી કર્યું. તો એને સપોર્ટ કરવા માટે જ આ વસ્તુ આપણા માટે જરૂરી છે. અત્યાર સુધી કાશ્મીરમાં આપણે ઘણું બધું ગુમાવ્યું છે. આ સમય મોદી સાહેબ લાવ્યા છે કે હવે આપણે કાશ્મીરને આપણો હકીકતનો જે મુકટ છે, આપણો તાજ છે, એને આપણે ચરિતાર્થ કરશું. સર, ગુજરાત ફર્સ્ટને ઓટીટી ઇન્ડિયા દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે, હાલ પોલીસ જવાનને સન્માન આપવામાં આવી રહ્યું છે. પ્રથમ એવું ગુજરાતી મીડિયા હાઉસ છે કે આવી રીતના પોલીસ જવાનોને સન્માન કરે છે અને આપ અમારા સહભાગી થયા છો. આપ ગુજરાત ફર્સ્ટને ઓટીટી ઇન્ડિયા વિશે શું કહેશો? આ જે પહેલ કરી છે ગુજરાત ફર્સ્ટે અને ઓટીટી ઇન્ડિયાએ, આ ખરેખર કાબિલ તારીફ છે. આવું હજુ સુધી મેં જોયું નથી, એટલે જ હું હોશભેર આમાં સહભાગી થયો છું. જનતાને પોલીસ જવાન માટે આપનું શું કહેવું છે? જનતા તો હું ખેડૂતો માટે એટલું કહીશ કે જેટલું બને એટલું પ્રાકૃતિક ખેતી બાજુ વળો, અને જવાનો માટે તો કંઈ કહેવાની જરૂર નથી. ખૂબ જ બાહોશીપૂર્વક આપણી રક્ષા કરે છે, આપણું કામ કરે છે. તો આ હતા પ્રકાશભાઈ ધડુક કે જે શ્રી હરિ નર્સરીના ઓનર છે. પ્રાકૃતિક ખેતી એમનો બિઝનેસ છે, જે મેંગોની ખેતી કરે છે. ગ્લોબલી તેઓ આનો ટ્રેડ કરે છે ને લોકોને, ખેડૂતોને પણ એ જ તેઓ પ્રેરણા આપે છે કે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે 9 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે જે ઓબ્ઝર્વ કર્યું છે, તેમને જે શુભેચ્છાઓ તેમણે આપી છે પણ કહ્યું. અને ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયાના ઐતિહાસિક ઇવેન્ટમાં તેઓ સહભાગી થયા છે, અમારા સ્પોન્સર થયા.